નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સારાય स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 269 કળશ સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 270માં કળશથી આગળ સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસારમાં 269માં કળશ પછીથી કહે છે કે જો કે નયો વડે આત્મા સધાય છે, તો પણ જો નયો પર જ દ્રષ્ટિ રહે તો નયોમાં તો પરસ્પર વિરોધ પણ છે. માટે હું નયોને અવિરોધ કરીને અર્થાત નયોનો વિરોધ મટાડીને આત્માને અનુભવું છું, એવા અર્થનું કાવ્ય હવે કહે છે. એટલે કળશ 270 કહે છે. કળશ 270ના શ્લોકાર્થમાં કહે છે કે અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા, અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા નયોની દ્રષ્ટિથી ખંડ ખંડ રૂપ કરવામાં આવતા તત્કાળ નાશ પામે છે. માટે હું એમ અનુભવું છું કે જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યા નથી, એટલે કે કાઢી નાખવામાં, દૂર કરવામાં આવ્યા નથી, છતાં જે અખંડ છે, એક છે, એકાંત શાંત છે, અર્થાત જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી, એવા અત્યંત શાંત ભાવમય છે અને અચળ છે, અર્થાત કર્મના ઉદયથી ચડતું નથી, એવું ચૈતન્ય માત્ર તેજ હું છું. ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા કહે છે કે આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનું ગ્રાહક એક એક નય છે. જે શક્તિનો આપણે વિચાર કરીએ તો એ શક્તિ આ દ્રષ્ટિકોણથી આ રીતે છે, બીજી શક્તિ બીજા દ્રષ્ટિકોણથી, તે શક્તિના દ્રષ્ટિકોણથી છે. દરેક શક્તિના જ્યારે વર્ણન લઈએ છીએ તો કેટલીક શક્તિઓ ગુણો આપણને એમ લાગે કે આ પેલાથી વિરુદ્ધ પ્રકાર છે. એનો જ્યારે વિચાર કરીએ કે એ રીતે જ વસ્તુનું સ્વરૂપ છે એમ માનીએ તો, પણ છતાંય બધી શક્તિઓ એક સાથે છે, બધા ગુણો એક સાથે છે. એટલે વસ્તુ તો એમ જ છે. અનેકાંત દ્વારા એનો નિર્ણય થાય છે. અને એટલું જ નહીં, પણ એનું વર્ણન કરીએ છીએ તો પણ કાંઈ એક સાથે થતું નથી, ક્રમે જ થાય છે. તો એ વાત મગજમાં રાખી અને આપણે સમજવાનું છે અહીંયા કે આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે. માટે જો નયોની એકાંત દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈને તેનો નાશ થઈ જાય છે. આત્મા નિત્ય છે, આત્મા અનિત્ય છે. એક દ્રષ્ટિ લઈએ, એક નયથી આત્મા નિત્ય છે અને બીજા નયથી આત્મા અનિત્ય છે, તો કયો નય લેવો? એક નયને લઈએ એકાંતે તો શું થાય? આત્માનું સ્વરૂપ જેવું છે તેવું પ્રગટ થઈ શકે જ નહીં, ખ્યાલમાં આવી શકે જ નહીં. એટલે આત્માના ખંડ ખંડ થઈ અને તેનો નાશ એમ થાય છે. એટલે આમ હોવાથી સ્યાદવાદી જે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને માને છે, સ્વીકારે છે, શ્રદ્ધે છે, એવું સ્યાદવાદી એ નયોનો વિરોધ મટાડીને ચૈતન્ય માત્ર વસ્તુને અનેક શક્તિ સમૂહ રૂપ, સામાન્ય વિશેષ સ્વરૂપ, સર્વશક્તિમય એક જ્ઞાન માત્ર અનુભવે છે. અને એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં વિરોધ નથી.
હવે એ 270મો કળશ અને એના પછીથી આચાર્ય ભગવાને ગદ્ય કહ્યું છે, અમૃતચંદ્ર આચાર્ય ભગવાને જ ગદ્ય કહ્યું છે. તો 270માં પછીથી જે ગદ્ય લખ્યું છે સંસ્કૃતમાં તે આ રીતે છે: ન દ્રવેણ ખંડયામી, ન ક્ષેત્રેણ ખંડયામી, ન કાલેન ખંડયામી, ન ભાવેન ખંડયામી, સુવિશુદ્ધ એકો જ્ઞાન માત્રો ભાવોસ્મિ. અને એનો અર્થ અહીંયા કર્યો છે, એના માટે કહે છે કે હવે જ્ઞાની અખંડ આત્માનો આવો અનુભવ કરે છે એમ આચાર્યદેવ ગદ્યમાં કહે છે. એ ગદ્યનો અર્થ અહીંયા છે: જ્ઞાની શુદ્ધનયનું આલંબન લઈ એમ અનુભવે છે કે હું મને અર્થાત મારા શુદ્ધ આત્મ સ્વરૂપને નથી દ્રવ્યથી ખંડિત કરતો, નથી ક્ષેત્રથી ખંડતો, નથી કાળથી ખંડતો, નથી ભાવથી ખંડતો, સુવિશુદ્ધ એક જ્ઞાન માત્ર ભાવ છું. એનો ભાવાર્થ છે શુદ્ધ નયથી જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી. માટે જ્ઞાની અભેદ જ્ઞાન સ્વરૂપ અનુભવમાં ભેદ કરતો નથી. તો એ રીતે અહીંયા ન દ્રવ્યેન ખંડયામી, ન ક્ષેત્રેન ખંડયામી, ન કાલેન ખંડયામી, ન ભાવેન ખંડયામી, તું વિશુદ્ધ એકો જ્ઞાન માત્ર ભાવોસ્મિ. બહુ સરસ ગદ્ય લખ્યું છે. એનો પણ પૂજ્ય ગુરુદેવે વિસ્તાર કર્યો છે. એ બધું આપણે લઈએ છીએ. ખંડાન્વય સહિત અર્થમાં પંડિત રાજમલજીએ 270માં કળશનો અર્થ કરતા અહીંયા લખ્યું છે કે તે કારણથી, એટલે પહેલા જે વાત કરવામાં આવી 269 એના અનુસંધાનમાં કહે છે કે તે કારણથી હું જ્ઞાન માત્ર પ્રકાશ પુંજ છું. વળી કેવો છું? અખંડિત પ્રદેશ છું. વળી કેવો છું? કોઈના કારણે અખંડ નથી થયો, સહજ જ અખંડ રૂપ છું. વળી કેવો છું? વિકલ્પોથી રહિત છું. વળી કેવો છું? સર્વથા પ્રકારે સમસ્ત પરદ્રવ્યોથી રહિત છું. વળી કેવો છું? પોતાના સ્વરૂપથી સર્વકાળે અન્યથા નથી. આવો ચૈતન્ય સ્વરૂપ હું છું. કારણ કે આ જીવ વસ્તુ દ્રવ્યાર્થિક તથા પર્યાર્થિક એવા અનેક વિકલ્પરૂપ, અનેક લોચન, તેમના દ્વારા અનેક રૂપ જોવામાં આવતી થકી ખંડ ખંડ રૂપ થઈને મૂળથી શોધી જડતી નથી, નાશ પામે છે. તો આટલા નયો એકમાં કઈ રીતે ઘટે છે? ઉત્તર આમ છે, કેમ કે આવું છે જીવ દ્રવ્ય. અનેક પ્રકારે અસ્થિપણું, નાસ્તિપણું, એકપણું, અનેકપણું, ધ્રુવપણું, અધ્રુવપણું ઇત્યાદિ અનેક છે. એવા જે જીવ દ્રવ્યના ગુણો, તેમનું જે દ્રવ્યથી અભિન્નપણું, તેમય અર્થાત એવું છે જીવ દ્રવ્ય. તેથી એક શક્તિને કહે છે એક નય, પરંતુ અનંત શક્તિઓ છે. તેથી એક નય કરતા અનંત નય થાય છે. અને એ પ્રમાણે કરતા ઘણા વિકલ્પો ઉપજે છે. જીવનો અનુભવ ખોવાઈ જાય છે. તેથી નિર્વિકલ્પ જ્ઞાન વસ્તુ માત્ર અનુભવ કરવા યોગ્ય છે. એ રીતે 270 એમણે વિસ્તાર કર્યો છે. અને પછી આ જે ગદ્ય છે એનો અર્થ કરતા કહે છે કે હું વસ્તુ સ્વરૂપ છું. વળી કેવો છું? ચેતના માત્ર છે, સર્વસ્વ જેનું એવો છું. સમસ્ત ભેદ વિકલ્પોથી રહિત છું. વળી કેવો છું? સુવિશુદ્ધ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, ઉપાધિથી રહિત છું. વળી કેવો છું? જીવ સ્વદ્રવ્ય રૂપ છે એમ અનુભવતા પણ હું અખંડિત છું. જીવ સ્વક્ષેત્ર રૂપ છે એમ અનુભવતા પણ હું અખંડિત છું. જીવ સ્વકાળ રૂપ છે એમ અનુભવતા પણ હું અખંડિત છું. જીવ સ્વભાવ રૂપ છે એમ અનુભવતા પણ હું અખંડિત છું. ભાવાર્થ આમ છે કે એક જીવ વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ,
સ્વભાવરૂપ 4 પ્રકારના ભેદો દ્વારા કહેવાય છે, તો પણ 4 સત્તા નથી, એક સત્તા છે. અને પછી એને દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે. તો એ આપણે આવતા સાથે વખતે લઈશું. હવે 270માં કળશથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે, તો એ લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 8મો, એના પાના નંબર 516 ઉપર કળશ 270 પહેલેથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે. સાતમો શ્લોક. ચિત્રાત્મ શક્તિ સમુદાયમયોયમાત્મા સત્પ્રણશતિ નૈક્ષણમ ખંડમાન તસ્માત અખંડમ અનિરાકૃત ખંડ એકમ એકાંત શાંત અચલમ ચિદહમ મહોસ્મી. જો ધર્મી પોતાના આત્માને આવો ભાવે છે, બરાબર, તસ્માત અહમ ચિત મહોસ્મી, તે કારણથી મેં જ્ઞાન માત્ર પ્રકાશ પુંજ છું. હું તો ચૈતન જ્ઞાનનો પુંજ છું. જાણવું 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 એવો ચૈતન સૂર્યથી આત્મા છે. वो हम जानवामा और कैसा हूं? अखंड अखंडित प्रदेश हूं. असंग प्रदेश है ना, असंग अखंड છું. પ્રકાશનો પુંજ છું અને અખંડ છું. और कैसा हूं? अखंड समझे एक रूपे છે. વિકલ્પો ભેદ આદિ મારામાં નથી. એવો આત્મા અંદરમાં દ્રષ્ટિમાં લેવો એને આત્મા કહેવાય. સમજાણું કાંઈ? अखंडित प्रदेश हूं. कैसा हूं? और निराकृत खंड. किसी के कारण अखंड नहीं हुआ है, किसी का कारण अखंड नहीं हुआ है, सहज ही अखंड रूप में एवं अस्थिर ખંડ ખંડ નિરાકર થતું નથી. છતાં આનો અર્થ જ જુદી જાત. કિસી કે કારણ ખંડ અખંડ નહીં હુઆ હું. હું તો મારાથી અખંડાનંદ જ્ઞાનાનંદ સ્વરૂપ છું. એક રૂપ અભેદ વસ્તુ છું. સમજાણું કાંઈ? ભાઈ પણ ભાવ પ્રકાશનો પુંજ છું. આત્મા ચૈતન પુંજ અનાદિ અનંત રહું છું અને અખંડ છું, એક રૂપ છું. कैसा हो? किसी के कारण खंड नहीं, अखंड नहीं हुआ, सहज रूपे अखंड છું. મારો સ્વભાવ જ અખંડ છે. અખંડ છે એટલે સમજાય છે. શરીર વાણી મનમાં તો નથી, પુણ્ય પાપમાં હું પણ મારામાં જે અનંત ગુણ છે, અનંત શક્તિ છે, એથી એક એક શક્તિ ખંડ ખંડ નથી એમ કે છે. હું તો બધી શક્તિનો પિંડ અખંડ છું. હવે એમાં ને એમાં દ્રવ્યની અંદર વાત લેશે. શું કીધું? વસ્તુ જે આત્મા છે, મહાન પદાર્થ, એમાં એ પુંજપાપ શરીર વાણી કર્મ તો નથી. એ તો એક વાત રહી. હવે એ વસ્તુમાં અનંત શક્તિ છે. આમાં શક્તિની બીજી વાત લે થોડી ઘણી. ધ્રુવ ન ધ્રુવ એવી લે છે. ટીકાકારે ઉડતાળી લીધી બોલી ધર્મધ્યાત્મ. એ તો પેલી ગઈ છે ને એક શક્તિની શૂન્ય કરાવવા નાખી શકતા. શું કે છે? આત્મ પદાર્થ છે ને, જેમ બરફની ઠંડી પાટ, એ પાટ એ પોતે જોડે કોઈ તણખલા લાકડાનો ભૂકો હોય છે ને ઉપર, અથવા પેટીમાં રહ્યો હોય, એ પેટીથી પણ ભિન્ન છે પાટ. અને એમાં ઝીણા ભૂકા લાકડાનો હોય છે, મોટી મોટી શીલા હોય છે ને, 2-4 મણની ભૂકો લાકડાનો, એનાથી જુદી છે. હવે શીલા એમ આત્મા
આ પીટી લાકડાની જડની એનાથી જુદી ચીજ છે. એમાં જેમ લાકડાના ઝીણા ભૂકા એમ પુણ્યને પાપના મેલ વિકાર છે એનાથી જુદી ચીજ છે. હવે એ અખંડ પાઠ છે 2 મણની 5 મણની આવે છે મોટી 5 મણની પાઠમાં આવે મોટી મુંબઈમાં તો મોટી એમાં આ દેહમાં એક શીતળ ચિદન પાઠ છે. આ હાડકાથી જુદો અંદર શીતળ શાંત આત્મા જેનો જ્ઞાન પુંજ અને શીતળ શાંત સ્વભાવની પાઠ પોતે પડી છે. એની અંદરમાં કે છે કે પુંજ પાપ ને શરીર વાણી તો નથી, પણ એ પાઠમાં કે આ ઠંડુ છે, આ કઠણ છે, આ ભારે છે, સમજાય છે, એવી જે શક્તિઓનો ભાગ પડે છે એ શીતળ પાઠમાં એવા ભાગ જ નથી. એ વસ્તુ જ અખંડ છે. સમજાણું કાંઈ? અહીં તો ગુણમાં અનેકપણે છતાં હું તો એક રૂપે છું એમ સિદ્ધ કરવું છે. ત્યાં હવે આગી વાત છેલ્લા છે શ્લોકો. સમજાણું કાંઈ? વસ્તુ અંદર આત્મા જેને કહીએ તો ચૈતન પિંડ શાંત રસનો કંદ પડ્યો છે. એ વસ્તુમાં આ ધૂળ નથી, વાણી નથી, કર્મના રજકણ જળ એમાં નથી. અને પુણ્ય પાપના વિકલ્પ જે ઉઠે, દયા દાન કામ કરો, રળમું કામ ભોગ વૃત્તિઓ કામ, એ વિકાર બે સ્વરૂપમાં નથી. નવા ઉભા કરે છે રખડવા માટે. એ વિનાની ચીજ છો. હવે એ ચીજમાં પણ અનેક શક્તિઓ છે. પાંચમાં શક્તિ ઘણી છે ને, ઠંડી છે, તોલદાર છે, સમજાણો, રસગુણ વર્ણ છે, બધું છે કે નહીં એમાં ફરક. એમ આત્મા શરીરથી જુદો, વાણીથી જુદો, કર્મથી જુદો, એ પુણ્ય પાપના વિકલ્પ જુદો. મારામાં અનંત શક્તિ છે, પણ કે છે કે અનંત શક્તિ હોવા છતાં હું ખંડ નથી. એક એક શક્તિનો લક્ષ કરીને ખંડ થાવ એવો નથી. અનંત શક્તિનો પિંડ એક રૂપ છું. समझाओ किसी के कारण अखंड नहीं हूं, सहज अखंड हूं. कैसा हूं? समस्त विकल्पों से रहित हूं. હું જ્ઞાન છું ને, હું દર્શન છું ને, હું આનંદ છું ને, એવા ગુણો છે, છતાં એવા અનંત ગુણમાંથી આવો છું એવો જે રાગ વિકલ્પથી પણ ભિન્ન છું. समस्त विकल्प से रहित कैसा हूं? एकांत शांत. देखो सर्वथा प्रकाश समस्त परद्रव्यों से रहित हूं. शांत शांत अकषाय स्वभाव છે. તદ્દન આત્મ સ્વભાવ અકષાય શાંત સ્વરૂપ છે. જેમાં બરફની પાટ શીતળ છે, આ આત્માનો અંતર સ્વભાવ શીતળ અવિકારી વિતરાગ સ્વભાવ છે. વિતરાગ સ્વભાવ કહો, શીતળ સ્વભાવ કહો, અકષાય સ્વભાવ કહો, શાંત સ્વભાવ કહો. સમજાણું કાંઈ? એકાંત શાંત. એકાંત વ્યાખ્યા સરળતા પ્રકાર કરી. એકાંત એટલે એક જ સરળતા પ્રકાર વ્યાખ્યા એવી કરી ને. શાંત છું એટલે સમજ પરદરથી રહી છું એમ કરી. આત્મા તદ્દન નિરાળી ચીજ, રજકણ ને રાગથી જુદી ચીજ છે. એમ ધર્મીની દ્રષ્ટિમાં આવો આત્મા આવે અને એ દ્રષ્ટિનો અનુભવ કરે એને ધર્મ કહેવાય છે. બાકી બધી વાતું છે. સમજાણું કાંઈ? વાતું કર્યા કરે કે અમે ધર્મ કરીએ છીએ, દયા પાડીને વ્રત કરીને ભક્તિ કરીએ. વાતું કરો એમાં કઈ વાતે વડા મળે એવું સમજાણું કાંઈ? કે સંભળાય છે ને નરસિંહભાઈ? સંભળાય બરાબર? સંભળાય થોડું કાઠું લાગે. શું કે છે? ભગવાન આત્મા અહીં
સંતો મુનિઓ કે છે કેવળી કે છે કે છે ભાઈ તું આત્મા કોને કેવો? આત્મા એ કઈ શરીર રૂપ છે, કર્મ રૂપ છે, પુણ્ય પાપના વિકાર રૂપ છે? ના, તો એનાથી રહી છે. હવે એનાથી રહી છે તો એનું એક રૂપ કેવું છે? એમાં અનંત શક્તિઓ છે ને, અને પરદ્રવ્ય રહી છે ને, પરદ્રવ્યમાં વિકલ્પાદી સબથી રહી, ભેદથી રહી. એવું ચૈતન સ્વભાવ શાંત સરથા એક સ્વરૂપ પરથી નિરાવર્તિત છે. એમાં ભલે અનંત ગુણ હો, સમજાણું કાંઈ? कैसा हूं अचल अपने स्वरूप से सर्वकाल में अन्यथा नहीं हूं. मारी चीज जे ज्ञान स्वरूप आनंद છે કોઈ કાળે અંતરા રૂપે હું થયો નથી, વિકાર રૂપે આત્મા થયો જ નથી. એની અવસ્થામાં એવું ભા કરીને માને વસ્તુ વિકાર થઈ. સમજાણું કાંઈ? सर्वकाल में अन्यथा नहीं हूं. वस्तु स्वरूप शुद्ध चैतन्य स्वरूप अनंत अनंत आनंदनी मूर्ति आत्मा સર્વકાળે અન્યથા રૂપે હું થયો નથી. જે રૂપે જ્ઞાન રૂપે આનંદ રૂપે અનંત સ્વરૂપે હું છું એ રૂપે હું અખંડ એક રૂપ જ છું. બરાબર. સમજાણું કાંઈ? આત્મા સાંભળ્યો નથી એને. કોને કેવો આત્મા? એ તો પરલોક માંથી નક્કી કરવા જતા હા 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 એમ થઈ જાય. પુનર્જન્મ અહીંથી અહીં આવે. હવે આવે હું તું અનંત વાર આવ્યો. હવે સાંભળીને તને શું ત્યાંથી મરીને આવ્યો તો બે નવો થતો આત્મા ક્યાંક હતો બીજે ભગાય ત્યાં આવ્યો. આ પૂરું થશે બીજે. એ ક્યાં ત્યાં કાયમની આ ચીજ છે, સંયોગી ચીજ છે. 5-50 વર્ષ રહીને આવ્યો નથી. બરાબર. લંબાતા ભર્યા એને વિકારના પરિણામના એ લઈને હાલ્યો આરે. સમજાણું કાંઈ? પુનર્જન્મની વાત થઈ જશે કાંઈ આવું થયું. મોટા મોટા અભ્યાસી કહેવાય છે. સર હે એ વાતના અભ્યાસ એ વાતના અભ્યાસ ધૂળમાં નથી કાંઈ. આવો હું છું કે છે કે હું તો જ્ઞાન મૂર્તિ અરૂપી નિત્યાનંદ પ્રભુ એક રૂપે કોઈ દી અંશા થયો જ નથી. એને હું આત્મા અનુભવો એમ કે છે ધર્મી. સમજાણું કાંઈ? એસા ચૈતન સ્વરૂપ મેં હું લ્યો એવું ચૈતન સ્વરૂપ હું છું. કેટલા વિશેષણ થયા છે. આવો ચૈતન હું છું. એકાંત શાંત સર્વથા પરથી ભિન્ન અચળ અખંડ ચૈતનનો પુંજ એવો હું છું. એને આત્મા કહેવાના. એવો અંતરમાં દ્રષ્ટિમાં લઈ અને સ્થિર થાવો આ એનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ? બાકી બધી બહારની વૃત્તિઓ ક્રિયા ખંડ રાગ ને એ કોઈ ધર્મ ભરમ છે નહીં. એમ કે जिस कारण से अयम आत्मा नयक्षेण खंडमानम सज्ज प्रणश्यति. આ વસ્તુ દ્રવ્યાર્थिक पर्याय से अनेक विकल्प वे हुए अनेक लोचन કે છે આત્મા કાયમ રહે છું એવી દ્રવ્યાર્थिक દ્રવ્ય કે વસ્તુ એની લક્ષ્ય જોઈએ તો દ્રવ્ય છે. વર્તમાન અવસ્થા પલટવાની લક્ષ્ય જોઈએ તો પર્યાય છે. એવા જ્ઞાનના લોચનથી દ્રવ્યને पर्यायादिથી देखो तो अनेक लोचन उनके द्वारा अनेक रूप देखा हुआ खंड खंड होकर मूल से खोज मिटा. मूल से खोज मिटा. मूल की नाश को प्राप्त होता है. મૂળ से खोज मिटा. खोजવાનું મટી નું કે છે. શું કહે છે જરી? ભગવાન આત્માને
શરીર વાણી મનમાં પુણ્યમાં ખોજવા જાત ત્યાં તો એ નથી, પણ જ્યાં ખોજવા જા તો એક એક ગુણે ખોજવા જા તો ખોજ મટી જશે, એટલી વસ્તુ હાથમાં આવશે. બરાબર. સમજાણું કાંઈ? હે ખોજ મીઠા એટલે નાશો પ્રભુ તો એમ કે છે, એનો હેતુ છે. અખંડ છે એને તું એક એક ગુણ થી જુદો પાડવા જાય તો એ અખંડ હાથ આવશે નહીં, એટલે તારું ખોજવું નાશ પામી એમ કે વાત બરાબર કરી વાત. સમજાણું કાંઈ? યહ જે વસ્તુ એક એક દ્રવ્યાર્થિક પર્યાર્થિક એવા વિકલ્પો, એવા જે અનેક લોચન એટલે જ્ઞાનની આંખું, उनके द्वारा अनेक रूप देखा हुआ, अनेक रूप जोता जोता खंड खंड होकर सज प्रणशति એટલે નાશ को प्राप्त होता है. એનો અર્થ કરો ખંડ ખંડ હોकर મૂળ से खोज मिटा, મૂળ થી વસ્તુ મટી જશે એમ કે છે. શું કહ્યું સમજાણું? વસ્તુ છે એની બરફની પાટ કીધી, એને એક રૂપ જોવા જાય તો એને હાથ આવશે, પણ એ બરફની પાટમાં એને આ ખૂણો છે, આ ખાંચ છે, આ જાડી છે, આ પોળી છે, આ ઠંડી છે, આ પરસવાળી છે, રંગવાળી છે, એના એક એક ગુણ થી એક એક શક્તિ થી જોવા જશે તો આખી ચીજ ખોજી શકાશે નહીં. સમજાણું કાંઈ? આમ તો કે છે શરીર ને રાગ દ્વારા તો હાથ નહીં આવે, પણ આત્મામાં અનંતી શક્તિઓ છે, એની એક એક શક્તિ ગોતવા જાય તો હાથ નહીં આવે એમ કે છે. અરે કઈ શૈલી એની ઉપાડી. સમજાણું કાંઈ? ભાઈ આવું તો એને કાને પડતું નથી. શું છે એને વિચાર કરવાની ધારા તો ક્યાંથી હાલે? કે છે ભાઈ પ્રભુ તું કેવડો કેવડો છો, ક્યાં છો, કેમ છો? તો ધર્મ વિચારે છે કે હું તો એક રૂપ અનંત ગુણનું પિંડ એક રૂપ છું. એવા આત્માને પરદ્રવથી શોધવા જાય તો એ ક્યાંથી મળશે? કોઈ પાપના વિકલ્પનો અવલંબન લઈને ગોતવા જાય તો ક્યાંથી મળશે? એ તો પહેલેથી નહીં, એ તો વાત ના કરે કઈ. પણ એ વસ્તુ જે એકરૂપ અખંડ છે, એમાં અનંત ગુણ છે, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, પ્રભુતા, આનંદ આદિ કહે છે કે વસ્તુ એક અખંડ છે, એમાંથી એક ગુણથી શોધવા જાય તો એ દ્રવ્ય જ મટી જશે તારી દ્રષ્ટિમાંથી. સમજાણું કાંઈ? ભેદ દ્વારા શોધવા જાય તો ભેદ નહીં મળે, ત્યાં આમ વાત કરે છે. પાપના રાગથી તો નહીં હાથ આવે આત્મા, પણ નયના ભેદના વિકલ્પથી પણ હાથ આવશે. તારું ખોજવું મટી જશે, શોધવું મટીને આંધળો થઈ જશે એમ કે છે. સારી વાત ભાઈ, ખરી નહીં. કે છે આત્મા વસ્તુ જે છે એમાં અનંત શક્તિ તો છે, થોડીક બીજ જાતની ઉતારશે, ધ્રુવ ને અધ્રુવ નહીં, પણ એ ધ્રુવ અધ્રુવ થઈને આખી ગુણ લેવો. સમજાણો? એક અને એકની બધી શક્તિઓ છે, એવી અનંત શક્તિ છે. જીવતર શક્તિ, ચિત્ત શક્તિ, દ્રષ્ટિ શક્તિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિવેક, એવી અનંત શક્તિઓ. શક્તિ એટલે ગુણ, પણ એ એક વસ્તુ છે એમાં અનંત ગુણ છે. જોવા આ લાકડું છે, આ લાકડું છે એને અહીં બહારના આ બીજા હાથથી આંગળીથી જોવા જાય કે મેલ હોય એનાથી જોવા જાય હાથ નહીં આવે. એ તો બરાબર છે. એમ આત્માને શરીર વાણીની ક્રિયાથી જોવા જાય હાથ નહીં આવે. અંદર પુણ્યપાપનો મેલ છે, વિકલ્પ છે, એનાથી જોવા જ નહીં આવે એક વાર. હવે આ લાકડું છે
એ આ સુખડનું છે તેને મુંબઈમાં આવે છે ને ચીની લોકડો વેચ એ સુગંધ છે હુવાવું છે આવું છે આવું છે કે છે કે એનું અખંડપણું જો જોવા જાય તો એક હાજર આવશે પણ એનો આ ખૂણો આવવો પડે છે આ પણ આવે છે ને હુવાવું છે ને આવ જાય એક એક શક્તિને જોવા જતા એ આખી ચીજ જ દ્રષ્ટિમાં તેવું નહીં આવે સમજાણું કાંઈ હા ભારી વાત ભાઈ ભાઈ હજી ઓલા તો ક્યાં રાડ ના કર્યું તો હજી તો પુણ્ય કરશો કે મળશે ને દયાદાન ભક્તિ વર્ગ પહોંચતા કરતા આત્માને પ્રાપ્તિ થાય છે ને ધૂળમાં નહીં થાય સાંભળ ને હવે એ તો વિકલ્પ જરાવ છે આ વસ્તુ છે એ આ વસ્તુ તો વસ્તુરૂપ છે આમ પાડ્યું આ છે એકરૂપ છે અખંડ છે એમાં એની શક્તિઓ હુંવાળી આવી 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 એમ ફૂલદાર વગેરે શક્તિઓ અનંત છે પણ એક શક્તિથી શોધવા જાય તો એક રૂપ હાથમાં નહીં આવે તારું શોધવું ચડી જશે બરાબર સમજાણું કાંઈ કારણ કે એક શક્તિ મય આત્મા નથી તો અનંત શક્તિ નો એક હારી પિંડ છે હા એને ખબર પડે છે પણ આ આત્મા મોટો આ તો સાધારણ લાકડું ધૂળ આ તો મોટો ચૈતન પિંડ છે અંદર અરૂપી મહાન પદાર્થ આખો ચૈતન શરીર વ્યાપક મહાન પ્રભુ જેમ મણિરત્ન નો દીવો જેમ હોય અને ઉપર એક પટી પડ્યું હોય સમજાય છે એમ મણિરત્ન નો ચૈતન મણિરત્ન નો દીવો આખો શરીરમાં ભિન્ન છે બરાબર આ બધા લાકડા ખાતો અંદર સમજાણું કે આ ચૈતન રૂપી મણિરત્ન એવો ભગવાન આત્મા કે છે કે એને પરથી તો હાથ આવે એવું નથી પણ એના અનંતા ગુણો છે જ્ઞાન ને દર્શન ને શુદ્ધ ને એક ને અનેક ને આનંદ ને પ્રભુતા એક ગુણથી જોવા જાય તો ખંડ ખંડ થતા અખંડ નું ખોજવું તારું મટી જશે સારી વાત મારી હે જબ કહેવાની કેવી છે પણ જોવો ક્ષણ ભાઈ કે અનેક લોચન થી એક રૂપ વસ્તુને જોવા જાય તો અનેકપણે એક અનેકપણાને આશરે એકપણો નહીં પ્રાપ્ત થાય સમજાણું કાંઈ ભાઈ કે છે ખ્યાલમાં રાખવું છે એમ કીધું ને એટલે ત્યાં આવ્યું નિમિત્ત ની અપેક્ષા એમ કે છે મારે પંડિતજી કે ઠીક બોલે છે અહીં તો કે છે આત્મા કેને કેવો કે એમાં જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણ નું રૂપ એક તેના આત્મા કેવું અખંડ કીધું ને હવે એક અખંડ વસ્તુ છે આત્મા પદાર્થ મહાન આ તો ક્યાંય રહી હવે એક આત્મા છે એમાં પણ અનંત શક્તિ છે એનું રૂપ એક છે એમાંથી એક એક શક્તિ નો વિચાર કરવા જઈશ ને ગોતવા જઈશ તો વસ્તુ યાદ નહીં આવે કારણ કે વસ્તુ એની એક શક્તિના ખંડરૂપ નથી સમજાણું કાંઈ ભાઈ માર્ગ તો એવો છે કે એ તો કઈ બીજી રીત માર્ગ હોય એમ થાય કે બીજું થતું છે अनेक लोचन उनके द्वारा अनेक रूप देखा हुआ अनेक रूप देखा हो देखो अनेक पक्ष थी अनेक रूप देखा हुआ खंड खंड होकर देखो भाषा जो और तू चैतन्य प्रकाश
એક સ્વરૂપે અનંત શક્તિ હો પણ વસ્તુ તો એક છે, અખંડ છે. જી હા. એને ભાઈ એની પ્રાપ્તિ એના અનંત ગુણમાંથી એક એક ગુણને શોધતા એની પ્રાપ્તિ થઈ શકતી નથી. એ આખો આત્મા એ ખોજવું તારું મટી જશે. એક ગુણમાં એક ગુણ આવો ને એક ગુણ આવો ત્યાં વિકલ્પમાં પડ્યો. સમજાણું કાંઈ? બરાબર. એ ખંડ ખંડ વસ્તુ નથી, વસ્તુ તો ખંડ છે. જી હા. હા, હા. એવા અખંડ વસ્તુને એક ગુણના ભંગ દ્રષ્ટિથી દેખતા અખંડનો હાથ આવશે નહીં અને ખંડખંડમાં રોકાય તારું શોધવું જ મટી જશે. બરાબર. દોષ ખોદવું મટી જશે, દોષના અર્થમાં છે. ખોદવું મટી જશે એટલે જેને ગૂંતવા જાય છે એમ હાથ નહીં આવે એમ કે છે. બરાબર. વિતરાગ માર્ગ આવો ત્રણ કાળ ત્રણ લોકમાં બીજે વાત હોઈ શકે નહીં. અનંત ગુણ છતાં કે છે કે એ અનંત ગુણરૂપ એક એને ગુણ ભેદ થી ગોતવા જાય તો ભેદ હાથ નહીં આવે. બરાબર. એનો અર્થ કે એના ઉપર દ્રષ્ટિ એક રૂપે નહીં થાય, તારું ખોજવું મટી રખડી ક્યાં કેમ કે છે. બરાબર. હા હા હા. શું કે છે ને હજી પકડાવું મુશ્કેલ નથી. ભેદામાં શું કે જી હા. મહારાજ. સમજાણું કાંઈ? એક વસ્તુને એક રૂપે જો હા ચાલશે. બરાબર. એક વસ્તુને અનંત ગુણના ભેદથી જો હાથ નહીં આવે. બરાબર. સમજાણું કાંઈ? આ વાત હોય માણસને જરા નો પકે શું પછી બીજે રસ્તે ચડી ગયા પછી જાઓ આ કરો આ કરો આ કરો જાઓ જિંદગી નાશ બરબાદ. જાઓ ચાર ગતિમાં રખડવા. હા 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 હા. કે છે ઓલું જ્ઞાનના લોચન કીધા ને, અનેક લોચને એકને જોવા જાય તો એક હાથ નહીં આવે. સમજાણો? સજ્જમ પ્રણસતી એ તારું શોધવું ના થઈ જશે એમ કે છે પાછા એની. અરે ભાઈ ચમત્કારો અર્થ છે એનો. શોધમાં મટી જશે, શોધવું મટી જશે હાથ આવી જશે એમ. ભાઈ કે છે જ્યાં ચીજ પડી છે ત્યાં ખોજવા ન જા અને બીજે ખોજવા જા તો ત્યાં મળશે. હે તારું ખોજવું બધું નાશ થઈ ગયું, વખત જશે બધો તારો. બરાબર. હે અહીંયા નથી કેતા કે ભાઈ ક્યાં ખોવાયું છે, ભાઈ ક્યાંક પડી ગયું ખરું પણ અહીંથી રસ્તામાં ક્યાં પડી શકતા ક્યાં પણ ક્યાં ગોતવા જઈશ તું? હોય આ ઠેકાણ સ્થાન હોય તો ત્યાં ગોત, સ્થાનની તો ખબર ન મળે, ગોતવા ક્યાં જઈશ તું? એમ આ આત્મા અનંત અનંત આનંદ જ્ઞાન શાંતિનો પિંડ એક રૂપ અખંડ વસ્તુ, એને તો એક એક ગુણના ભેદ વાળા ગોતવા જઈશ તો અભેદ થી અભેદ ક્યાંથી હાથ આવશે? તારું શોધવું મટીને અટકી જાય. સમજાણું ખાય? હવે બહારના તો ક્યાંય થોથા રહી ગયા. समझानो? इतने न एक में कैसे घटित होते हैं देखो। जो वस्तु एक है आम ज्ञायक मूर्ति प्रभु अभेद एम आटला बधा नयो तीसरी रीते हाथ आवशे, રીતે ઘટિત થશે. સમજાણું કાંઈ? પ્રભુના રૂપે તો ચૈતન અખંડાનંદ પ્રભુ છે ને,
એને આ દ્રવ્ય નિત છે ને પર્યાય અનિત છે ને આથી એક છે ને આથી ગુણ ભેદે અનેક છે ને એવા બધા ભેદના લક્ષથી જોવા જાય તો એ નઈ इतने नहीं एक में कैसे घटित होता है એટલા બધા ભંગ એક રૂપ ચૈતન્યમાં કેમ ઘટશે? શાસ્ત્રો શું કર્યા છે કે એનું સ્વરૂપ છે ગુણ રૂપ આવા એમ બતાવ્યું, પણ કીધું કે એક રૂપ છે એમ બતાવ્યું. પાછું એક રૂપ કહ્યું છે કે નહીં? હારે એ ખોજવા માટે નહીં, એ તો જાણવા માટે આટલા ગુણ છે એટલું ખોજવા માટે રવે છે. સમજાણું કાંઈ? એ તો એને પેલું નક્કી કરવા કે દ્રવ્ય નિત છે, પર્યાય અનિત છે, શુદ્ધ છે, અશુદ્ધ છે, પર્યાય એવા એવું એનું નક્કી કરવા. એ નક્કી એટલે રાગ સહિત નું નક્કી ભૂમિકામાં પહેલે, પણ એને શોધવા માટે આટલા નયો કામ આવતા નથી. સમજાણું કાંઈ? એ તો અજ્ઞાનીઓ જે આત્મતત્વ કહેતા હોય એનાથી ભગવાન જે હું કે છે એટલું એને નક્કી કરાવવા આ વાત કે છે. પણ એટલું નક્કી કરાવવા એ તો અજ્ઞાનીઓનું કહેવાથી વિરુદ્ધ વાત એમ નથી એટલું. પણ વસ્તુ કેવી છે? વસ્તુ અનંત ગુણનું એક રૂપ છે, એને તો એક રૂપે શોધતો એકાકાર થઈ તો હાથ આવશે એમ કે છે. સમજાણું કાંઈ? इतने नहीं एक में केम घटित था? कैसे घटित होता है? उत्तर इस प्रकार है, क्योंकि ऐसा है कि जीव द्रव्य चित्राम शक्ति समुदायमय, चित्राम शक्ति समुदायमय अनेक प्रकार અસ્થિપણું અસ્થિ પણ છે, નાસ્તિ પરથી નાસ્તિ પણ છે, વસ્તુ એક છે, ગુણથી અનેક છે, નિતથી ધ્રુવ છે, અનિતથી અસ્થિર છે, નિતથી સ્થિર છે, અનિતથી અસ્થિર છે. વસ્તુ છે એવી ઇત્યાદિ અનેક છે. સમજાણું કાંઈ? એસે ઇત્યાદિ એવી અનુશક્તિઓ છે. ભલે હો, પણ એ વસ્તુમાં ભેદરૂપ નથી, વસ્તુ એક રૂપ છે. એ તો એના ગુણોની શક્તિના ભેદથી કહ્યું. વસ્તુ જે છે એનું રૂપ તો એક જ છે, બધા ગુણોનું એક. બધાના ગુણ અનંત રૂપ છે દ્રવ્યમાં. દ્રવ્ય અનંત રૂપે છે. સમજાણું કાંઈ? તો એક છે. ऐसे जो जीव द्रव्य के गुण એટલે અપેક્ષાથી લીધું છો ધ્રુવ 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 બે ભેગું થઈને એક શક્તિ ગુણ લેવું. સમજાય છે? ઉત્પાદ હોય ધ્રુવ યુક્ત સત કીધું છે ને? સચ્ચાઈ છે. વસ્તુ તરીકે ધ્રુવ, પર્યાય તરીકે અધ્રુવ ઉત્પાદ હોય એવું એક શક્તિ, એવી બીજી શક્તિ અસ્તિત્વ નાસ્તિ એવી अनेक शक्ति होवा छतां ये द्रव्य से अभिन्नपणा है. ये बधी शक्ति नो समुदाय एक है. અહીં વજન અહીં સમુદાય ઉપર છે. સમજાય છે કાંઈ? ગુણ પાપ તો નહીં, શરીર વાણી તો નહીં, એ ગુણ ભેદે નહીં, એ ગુણ નો સમુદાય તે દ્રવ્ય છે. બરાબર. હવે આને ક્યાં લઈ જવો ને ક્યારે પોગાડવો, હજી તો આત્મા છે કે નહીં નક્કી કરવું એને પડે. પછી આત્મા આવા અનંત ગુણ ભાવો નક્કી કરે, પુનપા વિનાનો નક્કી કરે, શરીર કર્મ વિનાનો નક્કી કરે, પછી અનંત ગુણ વાનો સમુદાય તે એક છે. બરાબર. સમજાણું કાંઈ? હે ક્યાં ખબર નથી. અજ્ઞાનના પડ્યા છે, અનાદિના મૂંઢના ક્લાસમાં પડ્યા છે એમાં. સમજાણું કાંઈ? અહીં તો કે છે આવા અનેક ऐसे जो जीव द्रव्यની શક્તિઓ उनका जो समुदाय द्रव्य से अभिन्नपणो
એ બધી શક્તિનું દ્રવ્યથી તો એકરૂપ છે. મય ઉસ મય એસા હે જીવ દ્રવ્ય. એ અનંત શક્તિ મય જીવ દ્રવ્ય છે. એમાં એક શક્તિ મય ના બે શક્તિ એમ ક્યાં થઈ? પાછળ લીતા લીતા ત્યાં લઈ જવું છે ને. ગુણભેદ નહીં, ગુણી એકલો સમુદાય એની દ્રષ્ટિ કરતા अभेद है. समझानो, इसलिए एक शक्ति को कहता एक नय, किंतु अनंत शक्तियां है. इस कारण एक एक नय करते हुए अनंत नहीं होते हैं. एक एक गुण थी एक एक नय ऐसा करते हुए बहुत विकल्प बचते हैं. एम करता तो विकल्प घना है. जीव का अनुभव खो जाता है. खोन वायु थी ये जीव नो अनुभव खोवाय. इसलिए निर्विकल्प ज्ञान वस्तु मात्र अनुभव करने योग्य सर्वावस्था एक रूप भगवान गुण नो एक समुदाय एनो अनुभव करवा लायक છે. એ દ્રષ્ટિનો વિષયનો અભેદ એનો અનુભવ કરવો એનું નામ ધર્મ છે. વિશેષ કે સુવિશુદ્ધ એકો જ્ઞાન માત્ર ભાવ અસ્મિ. જો માથે શું ગયું? હવે છેલ્લા કવચ છે ને તે એકદમ અભેદના પડખાઓના પ્રકાર બતાવે છે. માથે ગયું 70 માં એનું આ તો થોડું નહીં. આ તો આની હારી સંધિ કરતા કે આત્મા વસ્તુ સ્વરૂપે પુણ્યપાપના ભાવ શરીર કર્મથી રહિત પણ અનંત શક્તિ સહિત. પણ એવી અનંત શક્તિ સહિત ને એક એક શક્તિને એક એક નહીં ખોજવા જતા ખોજ ખોવાઈ જાય છે. એમ આવ્યું છે. સદ પણ સંતિ નો અર્થ જ એવો કર્યો છે. સદ પણ સંતિ છે ને. સદ પણ સંતિ ચોથી લીટીમાં खंड खंड होकर मूल से खोज मिटा नाश को प्राप्त होता है. એટલે કે આત્મા એક સમયમાં અનંત શક્તિ સંપન્ન અનંત ગુણ રૂપ છે. છતાં એક એક શક્તિને એક નહીં શોધતા એનો ખોજ નાશ થઈ જાય છે. ખોજ એટલે એક રૂપ વસ્તુનો અનુભવ એમાં થઈ શકતો નથી. સમજાણું કાંઈ? એ વસ્તુ પોતે અનંત શક્તિ ગુણ સંપન્ન વસ્તુ ભલે અને વિકાર શરીર કર્મથી તો એ પ્રાપ્ત થાય નહીં. પુણ્ય પાપના વિકલ્પથી કે શરીરની અવસ્થાના આશરે એ વસ્તુની પ્રાપ્તિનો અનુભવ હોય નહીં. પણ એનામાં અનંત ગુણ છે. એ અનંત ગુણના એક એક ગુણના લક્ષ્ય કરવા જાય તો તે ખંડ ખંડ થતા તેનો અનુભવ સિદ્ધ થતો નથી. કેમ કે વસ્તુ એક રૂપ છે. એક રૂપ દ્રષ્ટિ થતા એનો અનુભવ થાય. અનંતપણાની દ્રષ્ટિ કરતા એનો અનુભવ થાય નહીં. એમ અહીંયા આ ગાથામાં કહ્યું. હવે અહીં 4 બોલનો નિષેધ કરે છે. હવે અનંત ગુણના અનંત નયનો નિષેધ કર્યો. હવે 4 નો નિષેધ પછી કરશે 3 નો નિષેધ. જ્ઞાતા જ્ઞેય ને જ્ઞાન. પણ આ પહેલો 4 નો નિષેધ કરે છે. પહેલો છેલ્લો બોલે છે સુવિશુદ્ધ એકો જ્ઞાન માત્ર ભાવ અસ્મિ. કેવો છું હું કે જ્ઞાન માત્ર ભાવ અસ્મિ. ભાવ અસ્મિ મેં ભાવ અસ્મિ. ભાવ એટલે વસ્તુ. હું વસ્તુ સ્વરૂપ છું. વસ્તુ સ્વરૂપ છું. વસા હું જ્ઞાન માત્ર. એ વસ્તુનો સ્વભાવ ચેતના માત્ર છે. જાણવું દેખવું એવો જ એનો સ્વભાવ છે. ચેતના માત્ર હે સર્વસ્વ જિસકા. બધું સર્વસ્વ એ ચેતના માત્રમાં બધું હમાઈ ગયું છે. એ પુણ્યપાપ શરીર કર્મ એમાં નથી. નથી ની આ વાત કરી નથી. હવે છે આ ચેતના માત્ર સર્વ સ્વ સર્વ સ્વ સર્વ પોતાનું. સર્વ સ્વ સર્વ પોતાનું. ચેતના માત્ર એ વસ્તુ છે. એક છું.
એકો છે ને અંદર સમસ્ત ભેદ વિકલ્પ રહિત છું. એક છું એટલે શુદ્ધ છું. શુદ્ધ છું એટલે એક છું. એક છું એટલે કોઈ પણ ભેદના વિકલ્પ વિનાનો છું. એટલે કેસા હું કે શું વિશુદ્ધ બરાબર જેવા અનુભવની દ્રષ્ટિ થતા આ હોય છે એમ કે છે. બરાબર હા, હા. સમજાય છે કાંઈ? આત્માનો અનુભવ થવા માં એકલી વસ્તુ ચેતના માત્ર સર્વસ્વ એક અને સુવિશુદ્ધ. સુવિશુદ્ધ એટલે હવે એમાં નાખ્યું દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ ઉપાધિ રહી તું એવું આત્મા કેસા હું દ્રવ્યેણ ન ખંડિયામી. વ્યાખ્યા જુદી રીતે આ કરે છે. હા, હા. ઓલામાં દ્રવ્યથી ખંડિત થતો નથી એટલો અર્થ આપણે જયચંદ પંડિતમાં આવે છે. અહીં તો કે છે जीव द्रव्य स्वद्रव्य रूप है, ऐसा अनुभवने पर भी मैं अखंडित हूं. હું સ્વદ્રવ્ય રૂપ છું, સ્વદ્રવ્ય રૂપ છું, એમ છતાં એ એક ભાગ એમાં નથી આવતો એમ કે છે. ક્ષેત્ર કાળ ને ભાવ એવા ચાર ભંગમાં હું સ્વદ્રવ્ય રૂપ છું. એથી એના બીજા ત્રણ બોલ ભેગા નથી આવતા એમ નથી. હું એક રૂપે અખંડ દ્રવ્યમાં અખંડ જ છું. બરાબર સમજાણું કાંઈ? બરાબર પ્રભુ जीव स्वद्रव्य रूप है, वस्तु तरीके वस्तु तो वस्तु. ऐसा अनुभवने पर भी मैं अखंडित છું. એમ એક દ્રવ્ય રૂપ છું એમ કેતા કઈક દ્રવ્યનો ભાગ ખંડ થયો છે અને ક્ષેત્રકાળ ભાવનો ભંગ કઈક રહી ગયો છે એમ નથી એમ કે છે. સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં? આમાં આ તો બધું ઊંચી ઝીણી વાત છે. હવે જમભાઈ ઝીણીમાં ધ્યાન રાખવાનું હોય, ઊંચીમાં હાથી છે એમ. બરાબર સમજાણું કાંઈ? દ્રવ્ય સ્વદ્રવ્ય જોયું ભાષા પણ પાછી કેવી સ્વદ્રવ્ય. દ્રવ્ય એટલે જીવ સ્વદ્રવ્ય રૂપ છે એમ કહેવામાં બીજા રૂપે તો નથી, પણ એ સ્વદ્રૂપ કહેવામાં એક અંશ આવી જાય છે એમ નથી. બરાબર હું સ્વદ્રવ્ય રૂપ છું એટલે કે બીજો અંશ પણ અંદર બાકી કોઈ રહી જાય છે ક્ષેત્રકાળ ભાવનો એમ નથી એમ કે છે. બરાબર સમજાણું કાંઈ? એક દ્રવ્ય ચેતના માત્ર વસ્તુ. હું સ્વદ્રવ્ય રૂપ છું, સ્વદ્રવ્ય રૂપ છું એમ કેતા અનુભવને પર भी मैं अखंडित हूं. क्षेत्रेण न खंडियामी. जीव स्वक्षेत्र रूप है. बीजो बोल जीव स्वक्षेત્ર रूप છે એમ કેતા છતાં એક અંશ નથી. એમાં પણ બધા દ્રવ્ય કાળ ભાવનો અખંડ એક પણ આવી જાય છે એમ કે છે. બરાબર હારી જેની વાત ભાઈ. આ જીવનું આ અખંડપણું એમ દ્રષ્ટિમાં આવવું એનું નામ ધર્મ ને સમ્યક દર્શન છે. બરાબર સમજાણું કાંઈ? કે છે હું જીવ સ્વક્ષેત્ર રૂપ છું. પોતાના ક્ષેત્ર એટલો એ રીતે હું જીવ ક્ષેત્ર રૂપ છું, પણ એ રીતે પણ એસા અનુભવ મેં અખંડિત છું. એટલા સ્વક્ષેત્ર રૂપ મેં સ્વક્ષેત્ર રૂપ છું એમ છતાં છું તો અખંડ જ. કોઈ ભાગ એમાંથી સ્વક્ષેત્રમય છું એમાં કોઈ ભાગ બાકી રહી જાય છે અંદર ભાવોનો સ્વકાળનો કે દ્રવ્યનો એમ નથી. સમજાય છે કાંઈ?
આવો ધર્મ ભારે ભાઈ. હવે આમાં નવરા ક્યાં માણસને ગીત બહારથી હજી તો વિકલ્પથી દયાદાન ને ભક્તિથી ધર્મ કરવો છે. એનાથી ધર્મ થાય ને એનાથી કલ્યાણ થાય. રખડવા ટાણે અનંતકાળથી રખડે છે, એમાં છે રખડવું. 84 અવતારનો રખડવું છે એ એનાથી માને છે કે મારું કલ્યાણ થાય છે. વસ્તુ પોતે અખંડાનંદ સચિદાનંદ સ્વરૂપ આત્મા છે. એ વસ્તુના જે 4 ભાગ, એમાં એક ભાગમાં બીજા ભાગ રહી જાય છે એમ કરીને નિષેધ કરે છે. બીજી તો વાત શી કરવી? સમજાણું કાંઈ? વિકલ્પ થી પુણ્યપાપ દયાદાન તો વિકલ્પ રાગ છે, વિકાર છે. એનાથી ધર્મ ભરમ, એનાથી આત્માનો અનુભવ થતો નથી. શરીરની ક્રિયાથી તો ક્યાંય રહી ગયું, પણ કોણ જાણે ક્યાંનું ક્યાં નખે મારા. શરીરની ક્રિયા સચિવ જીવથી ધર્મ થાય. અરે શું કર્યું? અરે આવો કાળ મળ્યો બાપા ભાઈ. માન તરવાના કાળમાં બુડવાના ક્યાં રસ્તા દીધા કે છે. અહીં તો હું પોતે 4 અંશ પણ છું, એમાં 1 અંશમાં 3 અંશ રહી જાય છે એવું નથી એમ કે જાય તો. હે રાગ પણ તો નહીં, પુણ્ય પણ નહીં, પાપ પણ નહીં, શરીર વાણી પણ નહીં, કર્મ પણ નહીં. પણ 1 અંશમાં હું સ્વક્ષેત્ર પણ છું તો વળી બીજા અંશો એમાં બાકી રહી જાય, બધું એમાં જ આવી જાય છે. એક અસંગ પ્રદેશી એક વસ્તુ સ્વક્ષેત્ર પણ એ પોતે દ્રવ્ય છે. એમાં એની અવસ્થા આદિનો કાળ છે ને એનામાં રહેલા ગુણ બધું એકમાં આવી જાય છે. બરાબર. સમજાણું કાંઈ? હે કળસા નથી, ગજ છે ગજ. પણ ગજ છે અમૃતચંદ્રાચાર નું. હું સમજાણું કાંઈ? કળશ નથી પણ અમૃતચંદ્રાચાર નું છે. આ કોક નું કરેલું નથી, હિંમતભાઈ નથી નાખ્યું એમાં ઉપરથી. ના તો ભાઈ નાખ્યું. રાજમલ પંડિત અર્થ કર્યો હતો. સમજાણું કાંઈ? આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 270 કળશ પૂરો થયો એના પછીથી એના અનુસંધાનમાં જે ગદ્ય છે એનો અર્થ ચાલે છે. એનો થોડો ભાગ થયો છે, એનો શ્રેષ્ઠ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.